નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું એક બાર ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા YouTube ચેનલ ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલને લગતા ઘણા બધા પ્રશ્નોનો તમને જવાબ મળી જશે। બે દિવસ પહેલા હું Instagram ઉપર સ્ટોરી મૂકેલી હતી કે જેમણે કંઈ પણ સવાલ પૂછવાનો હોય તો પૂછી લો। એમાં 500 થી વધારે લોકોએ પોલીસ કોન્સ્ટેબલને લગતા ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે, તો એ જ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છે। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે મિસ્ટર પ્રીતનું। મિસ્ટર પ્રીતનો પ્રશ્ન છે, ખાલી એમનું જ નહીં 200 થી વધારે લોકોનું એ જ પ્રશ્ન છે કે ભરતી ક્યારે આવશે। તો મિત્રો, હું તમને જણાવી દઉં કે માર્ચ મહિનામાં તમને ડેટ ખબર પડી જશે અને કાલે જ હું એબીપી અસ્મિતા ઉપર વિડીયો પર જોયું છે કે પ્રદીપસિંહ જાડેજા જાહેરાત કરી છે કે 12,000 થી વધુની વેકેન્સી આવશે પોલીસની અંદર। ટૂંક સમયમાં આ ભરતીની પ્રક્રિયા શરૂ થઈ જશે અને 2021માં કન્ફર્મ એ જ વર્ષમાં ભરતી આવશે અને માર્ચ મહિનામાં તમને ખબર પડી જશે મિત્રો। અને મિત્રો, બીજો પ્રશ્ન છે કે ઓફિશિયલ મોઈનનો એક પ્રશ્ન છે કે હાઉ ટુ જોઈન પોલીસ। તો મિત્રો, પોલીસને જોઈન કરવા માટે તમને સૌથી પહેલા 12 પાસ કરવું પડે અને 12 પાસ કરવું પડે કાં તો ગુજરાત સરકાર શ્રી દ્વારા માન્ય ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ કરવી પડે, પછી તમે આ ભરતી જોઈ શકો છો મિત્રો। અને આ એક્ઝામ તમે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી શકો છો। અને મિત્રો, લઘુત્તમ વય તમારી 18 હોવી જોઈએ અને મહત્તમ વર્ષ 33 હોવી જોઈએ। 18 થી 33 વર્ષના છો તો તમે આ ભરતી જોઈ શકો છો મિત્રો। અને સિલેબસ કઈ બુકમાંથી વાંચવું સિલેબસ પ્રમાણે અને ઘણા બધા પ્રશ્નોની આગળ આપણે ચર્ચા કરવાના છે। ત્રીજો પ્રશ્ન છે નરેશસિંહ રાજપૂત ક્વેશ્ચન છે કે ક્વોલિફિકેશન શું હશે એન્ડ સિલેબસ એ જ હશે કે ચેન્જ થઈ જશે। તો મિત્રો, હું નરેશસિંહ રાજપૂત અને તમને બધા જ લોકોનું જણાવી દઉં કે ક્વોલિફિકેશન 12 પાસ જોઈએ, 12th પાસ જોઈએ, કાં તો તેમની સમકક્ષ કોઈ ડિગ્રી હોય અને મિત્રો સિલેબસ પણ એ જ રહેવાનું છે। વિશુનો એક પ્રશ્ન છે, ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેમનો પ્રશ્ન છે કે બુક્સ કઈ વાંચવી। તો મિત્રો, સૌથી પહેલા આપણે સિલેબસની ચર્ચા કરી। સિલેબસમાં શું આપેલ છે? તો સૌથી પહેલા મિત્રો, વર્તમાન પ્રવાહ, ઇતિહાસ, ભૂગોળ, કમ્પ્યુટર વિજ્ઞાન, ભારતનું બંધારણ, કાયદો, ગણિત, તાર્કિક કસોટી, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર અને સામાન્ય જ્ઞાન। 100 માર્કનું આ સિલેબસમાંથી જ પૂછાવવાનું છે। તો મિત્રો, આ સિલેબસ પ્રમાણે તમે તમારી તૈયારી કરજો મિત્રો। સૌથી પહેલા એક ક્વેશ્ચન છે કે કરંટ અફેર એ કેટલા મહિનાનું વાંચવાનું। તો મિત્રો, હું તમને જણાવી દઉં કે 3 થી 4 મહિનાના કરંટ અફેર તમારે વાંચવાનું રહેશે। કોન્સ્ટેબલની એક્ઝામ ક્રેક કરવી છે તો બીજી ઘણી બધી એક્ઝામોની હું જિમ્મેદારી નથી લેતો, પણ પોલીસ કોન્સ્ટેબલની અંદર 3 થી 4 મહિનાના કરંટ અફેર પૂછાય છે મિત્રો। તો મિત્રો, આપણને શું કરવાનું છે? તો મિત્રો, 3 થી 4 મહિનાના આપણને કરંટ અફેર વાંચવાના રહેશે મિત્રો। ત્યારથી તમે કરંટ અફેર વાંચવાનું શરૂ કરી દો અને તમે એક ન્યૂ નોટબુક બનાવો। બીજો પ્રશ્ન બને છે કે શેમાંથી કરંટ અફેર વાંચવાનું? તો એક ન્યૂઝપેપરમાંથી તમે વાંચી શકો છો। કયો ન્યૂઝપેપર? તો દિવ્ય ભાસ્કરમાંથી તમે કરંટ અફેર વાંચી શકો છો। અને બીજા આપણે વાત કરીએ કે બીજી કઈ જગ્યાએથી તમે વાંચી શકો છો, તો YouTube વિડીયો ઉપર જોઈને તમે વાંચી શકો છો। અને મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ ટેલિગ્રામ ચેનલ છે। ડેલી કરંટ અફેરની ડેલી કરંટ અફેરના 10 પ્રશ્નો ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવે છે। તો મિત્રો, એ પણ તમે ટેસ્ટ હલ કરી શકો છો। એજ્યુસફરનું એક એપ છે, તેમાં ડેલી કરંટ અફેરની ક્વિઝ મુકાય છે, એ પણ તમે ક્વિઝ પણ રમી શકો છો। બીજી આપણે વાત કરીએ મંથના એન્ડમાં આઈસની ટેમ્પલેટ મળે છે, તો આઈસની ટેમ્પલેટમાંથી તમે કરંટ અફેર વાંચી શકો છો। તો તમારું મિત્રો કરંટ અફેર્સમાંથી એક પણ પ્રશ્નનું ના ચૂકો મિત્રો। કરંટ અફેર્સ તમારું એકદમ પાકું થઈ જશે મિત્રો। આ તમે ફોલો કરશો તો તમારું કરંટ અફેર્સ એકદમ પાકું થઈ જશે મિત્રો। તો મિત્રો, બીજી આપણે ચર્ચા કરી ઇતિહાસની। તો ઇતિહાસ ક્યાંથી વાંચવાનું? તો મિત્રો, ઇતિહાસના 3 ભાગ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં પ્રાચીન, મધ્ય, આધુનિક। સૌથી ઇમ્પોર્ટન્ટ કયો છે? આધુનિક ભારત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાતનું પ્રાચીન ઇતિહાસ એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। મધ્યકાલીનમાં મુગલ ઇમ્પોર્ટન્ટ છે, મુગલમાંથી 1-2 પ્રશ્નનું પૂછાતું હોય છે। અને મિત્રો, ક્યાંથી વાંચવાનું? એક સવાલ બને છે કે ઇતિહાસ વાંચવાનું ક્યાંથી? તો મિત્રો, હું તમને જણાવી દઉં કે ઈશ્વર પાડવીની બુક છે ઇતિહાસની, એમાંથી તમે વાંચી શકો છો। બીજી પુસ્તક છે વર્લ્ડન બોક્સની ઇતિહાસની, એ પણ તમે વાંચી શકો છો। પણ હું તમને જણાવી દઉં, તમને માત્ર કોન્સ્ટેબલ કરવાનું હોય
અને તમારી પાસે સમય ઓછો છે તો તમે ઈશ્વર પાડવીની બુક લેવાની જરૂર નહીં અને તમે બીજી કોઈ પણ ઇતિહાસની બુક લેવાની જરૂર નહીં. તમારે માત્ર શું કરવાનું છે, તો તમારે મિત્રો એક આઈસ રાજકોટની એક જિલ્લાની બુક આવે છે. એ તમે જિલ્લાની બુક કરશો તો તેમાં તમારું ઇતિહાસ ભૂગોળ બંને તમારા કવર થઈ જશે મિત્રો. બીજી વાત કહીએ આપણે ઇતિહાસની, તો ગોલ્ડન બોક્સની જનરલ નોલેજની બુક આવે છે, જેમાં ઇતિહાસ ભૂગોળ ઘણા બધા ટોપિક છે. એ આમાંથી તમે પણ ઇતિહાસ વાંચશો ને તો એનાથી બહાર પણ ઇતિહાસ ના જાય મિત્રો. તો તમારે 3 પુસ્તકો ખાસ કરીને લેવાની છે. એક તો ગોલ્ડન બોક્સની જનરલ નોલેજ, બીજી આઈસ રાજકોટની જિલ્લાની બુક, ત્રીજી આપણે વાત કરીએ તો કાયદાની શહેજાદ કાઝીની બુક. મિત્રો આ ત્રણેયમાંથી તમે વાંચશો ને તો તમે આ એક્ઝામ, પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ ક્રેક કરી શકો છો. મિત્રો ભૂગોળ ક્યાંથી વાંચવાનું છે, તો ભૂગોળની ગોલ્ડન બોક્સની જનરલ નોલેજ બુકમાંથી તમે ભૂગોળ વાંચી શકો છો. અને તમે ગુજરાતની ભૂગોળ વાંચવી છે તો મિત્રો આઈસ રાજકોટની તમે જિલ્લાની એક બુક પરચેસ કરી લો, એમાંથી જ બધું જ આવશે મિત્રો. તો મિત્રો ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ અને સામાન્ય ભૂગોળ 3 ભૂગોળ પૂછાય છે આપણા પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની અંદર. અને ગુજરાતની ભૂગોળ ક્યાંથી વાંચવાનું, તો જિલ્લામાંથી વાંચવાનું. તમે આઈસ રાજકોટની જિલ્લાની પુસ્તક વાંચશો ને તો મિત્રો તેમાં ગુજરાતનું, ભારતનું સ્થાન અને ભૌગોલિક બાબતો તમારી ક્લિયર થઈ જશે. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ એટલે તમારા ડુંગરો ક્લિયર થઈ જશે, પછી ગુજરાતની નદીઓ કવર થઈ જશે, અને ગુજરાતની બહુવિધ યોજનાઓ પણ કવર થઈ જશે, અને બધું જ ગુજરાતના જિલ્લાઓમાંથી પૂછાવવાના છે મિત્રો. તો એ પુસ્તક પણ આઈસ રાજકોટની જિલ્લાની પુસ્તક તમે લઈ શકો છો. સામાન્ય ભૂગોળની આપણે વાત કરી લીધી છે કે બ્રહ્માંડ શું પૂછાય છે, એક્ઝામમાં શું પૂછાય છે. તો મિત્રો બ્રહ્માંડમાંથી પ્રશ્ન આવે છે, ગ્રહો અને સૂર્ય એમાંથી 1-2 પ્રશ્ન પૂછાતા હોય છે, અને પૃથ્વી આકૃતિ અને ગતિઓમાંથી 1-2 પ્રશ્ન પૂછાતા હોય છે, અને અક્ષાંશ રેખાંશ સમય રેખામાંથી 1-2 પ્રશ્ન પૂછાતા હોય છે. તો મિત્રો આ ટોપિક છે ભૂગોળના, તો એ પણ તમે તૈયાર કરી લેજો. ભારતની ભૂગોળમાંથી શું પૂછાય છે, તો ભારતના રાજ્ય અને તેમની સરહદો પૂછાય છે, ભૂપૃષ્ઠ પૂછાય છે, અને ભારતની નદીઓ પૂછાય છે, અને વન્યજીવો અભયારણ્ય વગેરે પૂછાય છે મિત્રો. ગુજરાતના અભયારણ્ય અને ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ તમે યાદ કરી લેજો. તો કમ્પ્યુટર માટે કઈ બુક અવેલેબલ છે, તો મિત્રો કમ્પ્યુટર માટે ગોલ્ડન બોક્સની એક કમ્પ્યુટરની બુક છે, એ તમે અવેલેબલ છે, તમે માર્કેટમાં મળી જશે. એનાથી બહાર પ્રશ્ન ના પૂછાય. કયા પ્રકારના કોન્સ્ટેબલની અંદર ક્વેશ્ચન પૂછાય છે, તો કમ્પ્યુટરના ઇતિહાસમાંથી પૂછાય છે, જુદી જુદી માપમાંથી ક્વેશ્ચન પૂછાય છે, વેબ બ્રાઉઝર અને જાણીતા સર્ચ એન્જિન વિશે આ ક્વેશ્ચન આવે છે, મહાનુભાવોનું નામ અને શોધકોનું ક્વેશ્ચન આવે છે, ઇન્ટરનેટના લગતા ઘણા બધા પ્રશ્ન પૂછાય છે કોન્સ્ટેબલની અંદર, મહત્વના ફૂલ ફોર્મ, કમ્પ્યુટરની અંદર ઘણા બધા ફૂલ ફોર્મ છે એમાંથી ક્વેશ્ચન પૂછાય છે, અને ઇનપુટ અને આઉટપુટમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે મિત્રો. તો મિત્રો આટલું તમે કરી લો ને તો તમારું કમ્પ્યુટર કમ્પ્લીટ થઈ જશે મિત્રો. કીબોર્ડ કઈ ડિવાઇસ છે, ઇનપુટ છે કે આઉટપુટ છે, એ તમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. આપણે વાત કરીએ સામાન્ય વિજ્ઞાનનું, તો સામાન્ય વિજ્ઞાન ક્યાંથી વાંચવાનું, તો સામાન્ય વિજ્ઞાનના 3 ટોપિક છે, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. મિત્રો ત્રણેયના ટોપિકો તમને આ બુકમાંથી મળી જશે, અને આ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 15 થી 16 માર્કનું આ સામાન્ય વિજ્ઞાનમાંથી પૂછાય છે. તો મિત્રો આ સામાન્ય વિજ્ઞાન એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો એ તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે. કઈ બુક છે અવેલેબલ, તો ગોલ્ડન બોક્સની અવેલેબલ છે. બંધારણની વાત કરીએ આપણે કે બંધારણ શેમાંથી વાંચવા, તો મિત્રો હું તમને જણાવી દઉં કે ભારતનું બંધારણ અને રાજનીતિ એક અભ્યાસ એ શહેજાદ કાઝીની પુસ્તક માર્કેટમાં અવેલેબલ છે, એ તમે વાંચી શકો છો મિત્રો. એ તમે પરચેસ કરી લો, તમારે બંધારણ પાકું કરવાનું છે તો. અને પૂછાય શું છે એક્ઝામમાં, તો બંધારણની રચના, સ્ત્રોત અને વિશેષતાઓ પૂછાય છે, રાષ્ટ્રીય પ્રતીક વિશે ક્વેશ્ચન આવે છે, બંધારણના પરિશિષ્ટો અને અનુસૂચિઓમાંથી ક્વેશ્ચન પૂછાય છે, આમુખમાંથી પ્રશ્ન પૂછાય છે, બંધારણની સુધારાઓમાંથી પ્રશ્ન પૂછાય છે, માસિક વેતન મહત્વપૂર્ણ અનુચ્છેદમાંથી ક્વેશ્ચન પૂછાય છે, અને શપથ, નિમણૂક અને રાજીનામું આ ટોપિકો છે. આ ટોપિકમાંથી જ પોલીસ કોન્સ્ટેબલની અંદર પ્રશ્ન પૂછાય છે મિત્રો. તો આ ટોપિકો તમારે ખાસ તૈયાર કરવાના રહેશે. તમે કોઈ પણ નોટબુકમાં તમે નોટ ડાઉન કરી લેજો. કાયદા, તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલની અંદર 3 કાયદા પૂછાય છે, આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ. અને એ કમ્પ્લીટ એ તમારે તૈયાર કરવી છે તો શહેજાદ કાઝીની તમારે બુક છે, એ તમે માર્કેટમાં અવેલેબલ છે, એ તમે પરચેઝ કરી શકો છો. આઈપીસી 1860, ઇન્ડિયન પિનલ કોડ 1860, સીઆરપીસી 1973,
ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 આ ત્રણેય કાયદા તમારે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ ક્રેક કરવી છે તો આ ત્રણેય કાયદા તમારે તૈયાર કરવાના રહેશે. તો મિત્રો એક બુક પરચેઝ કરી લો અને આપણા યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરવાના છે તો આપણા યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, અને બેલ આઇકન ખાસ કરીને પ્રેસ કરી લેજો, જેથી ખાસ કરીને કોઈ પણ મારો કાયદાનો વિડીયો આવે તો તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો મિત્રો એટલા માટે આ તમે પરચેસ કરી લેજો મિત્રો. ખાસ કરીને તાર્કિક કસોટી એટલે કે લોજિકલ રીઝનિંગ, ગઈ એક્ઝામમાં તાર્કિક કસોટીમાંથી 30 થી વધારે પ્રશ્ન પૂછાયા હતા, તો તાર્કિક કસોટી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને પોલીસ કોન્સ્ટેબલ ની એક્ઝામમાં કયા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય છે લોજિકલ રીઝનિંગના, તો એ ટોપિકો હું તમારા માટે લઈ આવ્યો છું. પહેલા તો નંબર સિરીઝ, બીજું સિટિંગ અરેન્જમેન્ટ, ત્રીજું કોડિંગ ડીકોડિંગ, ચોથું ડાયરેક્શન, પાંચમું બ્લડ રિલેશન, છઠ્ઠું એનાલોજી ટેસ્ટ, પાંચમું ડાઇસ, છઠ્ઠું ક્લોક રીઝનિંગ. એ તમારે આ ટોપિક તમારે કવર કરવાના રહેશે મિત્રો. આ તમે ટોપિક કવર કરી લેશો ને, એક પણ માર્કથી તમે નહીં ચૂકશો, એ હું તમને ગેરંટી આપું છું મિત્રો. આ જ ટોપિકમાંથી પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાવવાના છે. અને એક પુસ્તક કઈ છે અવેલેબલ, તો નીરજ ભરવાડની એક પુસ્તક છે લોજિકલ રીઝનિંગની, તો એ પુસ્તક પણ તમે લઈ શકો છો, ચેસ કરી શકો છો. અને મિત્રો ગણિતની વાત કરીએ તો નીરજ ભરવાડની પણ એક પુસ્તક છે, એ પણ તમે વાંચી શકો છો. સૌથી વધારે લોજિકલ રીઝનિંગમાંથી ક્વેશ્ચન પૂછાયા છે પોલીસ કોન્સ્ટેબલમાં, ગણિતમાંથી નહીં. તો એ તમે ખાસ કરીને યાદ રાખજો, ગણિતમાં નોર્મલ ક્વેશ્ચન પૂછાય છે તો એ તમારે તૈયાર કરવાનું રહેશે. તો મિત્રો ગણિતમાંથી નીરજ ભરવાડની પુસ્તક છે એ પણ તમે વાંચી શકો છો. પછી એક વાત છે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. ઘણા બધા લોકોનો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વાંચવાનું છે કે નહીં વાંચવાનું છે, કેમ કે 1-2 માર્કનું પૂછાય છે, વાંચવાનો શું ફાયદો? તો મિત્રો હું તમને જણાવી દઉં, પેપર સેટરના માઇન્ડ કોઈ રીડ નથી કરી શકતું. મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પણ તમારે વાંચવાનું રહેશે. ક્યાંથી વાંચશો? તો મિત્રો 11 અને ધોરણ 12ની પુસ્તક છે એમાંથી જ પૂછાય છે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. બીજી યુવા ઉપનિષદની અવેલેબલ છે માર્કેટમાં, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર, એ પણ તમે વાંચી શકો છો. પછી સામાન્ય જ્ઞાન ક્યાંથી વાંચવાનું? તો સામાન્ય જ્ઞાન માટે સૌથી બેસ્ટ બુક છે વર્લ્ડ ઇન બોક્સ. આ બુક તમે પરચેઝ કરી શકો છો. અને મિત્રો તમને હું એક વાત જણાવી દઉં કે આ બુકમાંથી તમે ડેલી 10-10 પેજ વાંચશો ને તો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મદદરૂપ થશે. ઘણા બધા લોકોનો પ્રશ્ન છે એ પણ જોઈ લઈએ. મિત્રો હું તમને જણાવી દઉં કે તમારે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ ક્રેક કરવી છે ને, તો સૌથી પહેલા તમારે કરંટ અફેર આજથી લખવું પડશે ડેલી, અને ડેલી તમારે રનિંગ કરવી પડશે. વર્લ્ડ ઇન બોક્સમાંથી તમે ડેલી 10 પેજ વાંચજો. અને તમે એક આઈસી રાજકોટની હું તમને બતાવી હતી પુસ્તક, એ પુસ્તકમાંથી તમારે જિલ્લાઓ વાંચવાના રહેશે. રોજ તમે એક જિલ્લાને કમ્પ્લીટ કરશો ને મિત્રો, 33 દિવસમાં તમારું કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો જિલ્લાઓની પુસ્તકોમાંથી તમારે વાંચવાનું રહેશે મિત્રો. અને આઈપીસી, સીઆરપીસી એ બધું જ ઇન્ડિયન એવિડન્સ એક્ટ તમારે ક્લિયર કરવાનું છે. તો એ પુસ્તક તો શહેજાદ કાજીની પુસ્તક બેસ્ટ છે, એ પુસ્તકમાંથી તમે વાંચી શકો છો મિત્રો. તે પુસ્તકમાંથી તમે વાંચજો કાયદા. અને યુટ્યુબ ઉપર પણ ઘણા બધા વિડીયોઝ છે. બાકી આપણા ચેનલ ઉપર કાયદાના વિડીયો મૂકવાના છે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. તો એમાંથી તમે પણ વાંચી શકો છો, એ તમારી ચોઈસ છે. સૌથી સિમ્પલ વે હું તમને આ પોલીસ કોન્સ્ટેબલની ક્રેક કરવાની હું તમને રીત જણાવી છે. તો મિત્રો આ રીતને ફોલો કરજો ડેલી, તો હું ગેરંટી આપું છું કે તમે આ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ તમે ક્રેક કરી શકો છો મિત્રો. પછી એક ભાઈનું પ્રશ્ન છે સાગરસિંહનું કે બંધારણની પ્રિપેરેશન કઈ રીતે કરવી, તો હું તમને જણાવી દઉં કે સામાન્ય જ્ઞાનની પુસ્તક છે વર્લ્ડ ઇન બોક્સ, એમાં આપેલ છે. પછી તમારે વધારે એક્સ્ટ્રા તમારે બંધારણ વાંચવાનું છે, તો તમે શહેજાદ કાજીનું બંધારણની પુસ્તક છે એ પણ તમે વાંચી શકો છો. કાં તો યુવા ઉપનિષદની પણ બંધારણની પુસ્તક તમે લઈ શકો છો. પછી કલ્પેશ દાફડનું પ્રશ્ન છે, કલ્પેશ દાફડા કે ટાઈમ ટેબલ કેવી રીતે કરવું? તો મિત્રો હું તમને જણાવી દઉં, તમને પોતાને નક્કી કરવી છે કે ટાઈમ ટેબલ કેવું હશે. તો મિત્રો એ તમારે જ તૈયાર કરવાનું રહેશે ટાઈમ ટેબલ. હું તમને માત્ર આટલું જ કહી શકું છું કે સૌથી પહેલા સવારે રનિંગ કરો, એના પછી તમે પુસ્તક લઈ લો, બોર થાવ તો રીઝનિંગ ચાલુ કરી દો. રીઝનિંગ એ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે મિત્રો, તો એ તમે કરી શકો છો. પછી પ્રશ્ન છે કે જડેજા યશપાલનો પ્રશ્ન છે કે
ક્લાસ કરવાની જરૂર પડે છે કે નહીં? મિત્રો એ તમારા ઉપર ડિપેન્ડ છે કે ક્લાસ કરવાની જરૂર પડે કે ના. મારા મતે પ્રમાણે તો ના. તમે બુક્સમાંથી 6 થી 7 કલાક વાંચશો ને તો તમને કોઈ પણ ક્લાસીસની જરૂર ના પડે. પછી પ્રશ્ન છે કે ક્રિપ્સ જડેજાનું 12 અવર્સની જોબ સાથે પ્રિપેરેશન પોસિબલ છે? તો મિત્રો હા છે, પણ 2 વર્ષથી તમે રાહ જોવાના બદલે તમે ભણતા હશો ને 1 કે 2 કલાક, તો તમે આ ક્રિપ્સ જડેજા ભાઈ તમે આ એક્ઝામ ક્રેક કરી શકો છો. પણ તમે એક પણ કલાક નથી ભણ્યા લોકડાઉનમાં કે એનાથી પહેલા, તો તમે આ 1-2 કલાકમાં પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ ક્રેક કરવી એ પોસિબલ નથી. તમને અત્યારે 5 થી 6 કલાક વાંચવું પડે. ક્રિપ્સ જડેજા ભાઈ કોશિશ ચાલુ રાખો, એક દિવસ જરૂર તમને સફળતા મળશે. રણવીર મેહુલ સિંહનો પ્રશ્ન છે કે આ જ વર્ષથી ભરતી આવશે? તો મિત્રો હા, બિલકુલ એ જ વર્ષ 2021માં જ ભરતી આવશે, એ કન્ફર્મ છે. પછી પ્રશ્ન છે કલ્પેશ દાફડાનું પ્રશ્ન છે કે ટાઈમ ટેબલ કેવી રીતે કરવું? તો મિત્રો ટાઈમ ટેબલ એ થઈ ગયું છે, ટાઈમ ટેબલ હું બતાવી દીધું છે કે કઈ રીતે કરવાનું છે. પછી પ્રશ્ન છે VJCXJ96 નું પ્રશ્ન છે कि सर मैं कैसे तैयारी करूं, क्या मेरे डे का रूटीन होना चाहिए सर, मैं जनरल से हूं? तो मित्रों घना बता लोग जनरल थी है, बहुत सारे लोग मित्र जनरल से हैं और तुमको अगर तैयारी करनी है तो तुमको 5 से 6 घंटे पढ़ने पड़ेंगे. जैसा कि मैंने बताया वो 3 पुस्तक तुम ले सकते हो, वो 3 पुस्तक या 3 या 4 पुस्तक लेकर बैठो और डेली रनिंग करो तो पुलिस कांस्टेबल की एग्जाम क्रैक कर सकते हो. जनरल से बहुत सारे लोग हैं जो जनरल से तैयारी करके जनरल से सिलेक्ट होते हैं. तो भाई बस मैं इतना ही कहना चाहूँगा कि तैयारी अभी से शुरू कर दो, किसी दूसरे को नहीं देखना है, ये कितने लोगों की वैकेंसी है, कितना क्या है, ये सब कुछ नहीं देखना है. तुमको बस यही सोचना है कि मुझे नौकरी चाहिए, और वो इरादा लेकर अगर तुम चलोगे तो तुम अगर मेहनत करोगे तो तुम ये नौकरी इजीली यू कैन गेट दिस जॉब. तो VJCX96 इंस्टाग्राम आईडी નો પ્રશ્ન આઈ હોપ તમને તમારું જવાબ મળી ગયો હશે. પછી Sikh 95 _Sikh 95 _ इंस्टाग्राम आईडी છે, તેમનો પ્રશ્ન છે કે લેવાશે ખરી? હા, તો આન્સરમાં આવશે હા, લેવાશે, અને એ જ વર્ષ લેવાશે એ હું તમને ગેરંટી આપું છું. કપિલ રાઠોડનો પ્રશ્ન છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે શું લખ્યું છે? પોલીસ કોન્સ્ટેબલ ના, પોલીસ કોન્સ્ટેબલ માટે કયો કાયદો રીડ કરાય? શહેજાદ કાજીની બુક કરાય. ઓકે. પછી પ્રશ્ન છે HM8857 નો પ્રશ્ન છે કે પોલીસ કોન્સ્ટેબલમાં 100 માર્ક્સ હોય એમાંથી મેરિટ બને? તો મિત્રો હું તમને જણાવી દઉં કે પોલીસ કોન્સ્ટેબલની મેરિટ 125 માર્ક્સ ફાઇનલ મેરિટ 125 માર્ક્સ થી બને છે મિત્રો. 100 માર્ક્સની એક્ઝામ હોય છે, પછી આ 100 માર્ક્સમાંથી રનિંગ માટે મેરિટ બનશે, અને એ મેરિટમાં તમે સિલેક્ટ થશો તો પછી તમને રનિંગનો મોકો મળશે, અને રનિંગમાં તમારે 25 માર્ક્સની રનિંગ હોય છે મિત્રો, અને ફાઇનલ મેરિટ 125 માર્ક્સમાંથી બને છે મિત્રો. તો 100 માંથી ફાઇનલ મેરિટ નથી બનતી, એ 125 માર્ક્સમાંથી બને છે ફાઇનલ મેરિટ. પછી નેનેશ તાડવીનો પ્રશ્ન છે કે આ વખતે મેથ્સ કેટલા માર્ક્સનું આવશે મિત્રો? પેપર સેટરના માઇન્ડ ઉપર છે મિત્રો. એ 5 માર્ક્સનું પણ પૂછી શકે છે, 10 માર્ક્સનું પણ પૂછી શકે છે, કે 30 માર્કનું પણ પૂછી શકે છે. ભરવાડ 5663 નું પ્રશ્ન છે કે ભાઈ કમ્પ્યુટરમાં કેમનું કરવું? તો મિત્રો વર્લ્ડન બોક્સની બુક અવેલેબલ છે, કાં તો એ તમે નોર્મલ તમે વાંચશો ને કમ્પ્યુટરમાં બેઝિક તમે વાંચશો તો પણ તમારે ક્લિયર થઈ જશે. બુક પ્રમાણે બધા જ પ્રશ્ન આપણે યુટ્યુબ પર મોકલવાના છે. તો મિત્રો તો તૈયાર રહેજો, તૈયારી અત્યારથી શરૂ કરી દો. કમ્પ્યુટરનું પણ તમારે ઇઝીલી થઈ જશે, કમ્પ્યુટરના પણ 10 માર્ક્સનું પૂછી શકે છે. તો મિત્રો કમ્પ્યુટર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેઝા 2810 નું ક્વેશ્ચન છે કેવા ક્વેશ્ચન વધારે પૂછાય છે મિત્રો? તો ટોપિકો પણ હું તમને બતાવી ચૂક્યો છું, તો ટોપિક પ્રમાણે તમે કવર કરશો ને તો ઇઝીલી તમે ક્રેક કરી શકો છો. પ્રતીક પીટી નું પ્રશ્ન છે, PTL નું પ્રશ્ન છે કે ઇમ્પોર્ટન્ટ ટોપિક સેન્ડ કરો. તો મિત્રો આ PDF કરીને હું તમને ગ્રુપમાં મોકલી દઈશ. તો મિત્રો આ PDF હું ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ વોટ્સએપ ગ્રુપ અને ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી દઈશ, તો એ ટોપિક તમે જોઈ લેજો. પછી મિસ્ટર સિંહ 1069 નો પ્રશ્ન છે કે કેટલી હાઇટ જોઈએ? તો મિત્રો હું તમને જણાવી દઉં,
મેલ કેન્ડિડેટ માટે 165 ની હાઇટ જોઈએ અને ફિમેલ કેન્ડિડેટ માટે 155 ની હાઇટ જોઈએ મિત્રો. અને પછી આપણે રિઝર્વની વાત કરીએ કે આરક્ષિત, તો ફિમેલ માટે 150 સેન્ટીમીટર અને રિઝર્વ માટે મેલ કેન્ડિડેટ માટે 162 સેન્ટીમીટર. રનિંગ તમારે 25 મિનિટમાં કરવાની છે મેલ કેન્ડિડેટ માટે, અને ફિમેલ કેન્ડિડેટ માટે 1600 મીટરની રનિંગ હોય છે. અને સમય કેટલું મળશે તો 9 મિનિટ 30 સેકન્ડનો સમય મળવાનું છે મિત્રો. અને એક્સ આર્મીની આપણે વાત કરીએ તો એક્સ આર્મીની 12 મિનિટનું ટાઈમ મળશે અને 2400 મીટર તેમને રનિંગ કરવાની રહેશે મિત્રો. અને હા, આપણે ફિઝિકલની વાત કરી દીધી છે તો ચેસ્ટની પણ વાત કરી લઈએ કે મેલ કેન્ડિડેટની અનએક્સપેન્ડેબલ ચેસ્ટ 79 સેન્ટીમીટર થવી જોઈએ અને એક્સપેન્ડેબલ 84 સેન્ટીમીટર તેમની ચેસ્ટ થવી જોઈએ. વેઇટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટનું 50 kg વેઇટ થવું જોઈએ અને ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 40 કિલોગ્રામ તેમનું વજન હોવું જોઈએ. પછી નેક્સ્ટ પ્રશ્ન છે, નેમ ઇઝ એઝાઝનું પ્રશ્ન છે કે 2 મહિનામાં 5 કિલોમીટર રનિંગ થઈ શકાય? હા તો મિત્રો, 2 મહિનામાં 5 કિલોમીટર રનિંગ ઇઝીલી થઈ શકાય, પણ ટાઈમિંગ મેન છે મિત્રો. પણ તમે 10 માર્ક્સ મળશે. તમે 25 મિનિટમાં કરશો ને તો તમે 10 માર્ક્સ મળશે, પણ તમે 6 મહિનાની રનિંગ કરશો ને 20 મિનિટની અંદર તમે રનિંગ કરશો તો તમે 25 માર્ક્સ મળશે મિત્રો. તો એ મેરિટ, ફાઇનલ મેરિટ માટે રનિંગના માર્ક ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો એ ખાસ યાદ રાખજો. સાજિદ દિવા 8612નું ક્વેશ્ચન છે કે કોન્સ્ટેબલ લિખિત એક્ઝામમાં કેટલા માર્ક્સ આવ્યું તો મેરિટમાં આવે? એ પેપર ઉપર ડિસાઇડ છે. પેપર ઇઝી છે કે હાર્ડ છે. હાર્ડ હશે તો મેરિટ ઓછા માર્ક્સમાં જશે અને પેપર ઇઝી હશે તો મેરિટ હાઈ જશે મિત્રો. પણ હું તમને ગેરંટી આપું છું કે 100માંથી તમે 80 માર્ક્સ લઈ આવો ને તો તમે રનિંગ માટે એલિજિબલ બની શકો છો. નિકલો 0047 નો પ્રશ્ન છે કે કઈ એકેડમી સિલેબસ પ્રમાણે બેસ્ટ છે? મિત્રો એકેડમી મને નથી ખબર, હું પોતે જ પણ એકેડમી નથી કરી અને 2016ની અને 2018ની એક્ઝામ ઇઝીલી ક્રેક કરી છે. તો મિત્રો એ કઈ એકેડમી બેસ્ટ છે એ મને નથી ખબર. પછી એક પ્રશ્ન છે જીંગડીમાં જલસા આઈડી છે ઇન્સ્ટાગ્રામ વાળી, એ પૂછે છે કે પોલીસ કેસ હોય તો એક્ઝામ આપી શકાય? તો મિત્ર પોલીસ કેસ હોય તો એક્ઝામ ના આપી શકાય મિત્રો. તમે પ્રાઇવેટ જોબ કરી શકો છો પણ ગવર્મેન્ટ જોબ નથી કરી શકતા પોલીસ કેસ હોય તો. પછી રોનક સોલંકીનો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાન કરવાનું કે નહીં? તો મિત્ર મારા ભાઈ મનોવિજ્ઞાન કરવાનું છે, કેમ કે પેપર સેટરના માઇન્ડને કોઈ નથી ઓળખતું, તો મનોવિજ્ઞાન પણ તમારે વાંચવાનું રહેશે. પછી એક મિસ્ટર ડીવ 09 નો પ્રશ્ન છે કે માઇનસ સિસ્ટમ આવે કે નહીં? તો મિત્ર માઇનસ સિસ્ટમ આવશે, જરૂર આવશે મિત્રો. માઇનસ માર્કિંગ થશે એક્ઝામમાં. પછી કૃષ્ણાનો પ્રશ્ન છે કે એકઈ એવી બુક છે જેમાં બધા જ ટોપિક આવી જાય? તો મિત્ર ના, એક પણ એવી બુક નહીં જેમાં બધા જ ટોપિક આવી જાય. આવશે ઘણી બધી પુસ્તકો છે જેમાં 40 થી 50 માર્ક્સનું પૂછાય છે. એવી એક પણ પુસ્તક નહીં જેમાં 100 માર્કનું પૂછાય. કેશુ બબોરિયાનો પ્રશ્ન છે કે પોલીસ કઈ રીતે બનાય? સહેલી રીત. તો એ હું તમને બતાવી ચૂક્યો છું કે કઈ રીતે બનાય. પછી પ્રશ્ન છે, નામ લખવાનું રહી ગયું છે પણ પ્રશ્ન છે કે ભારતની હિસ્ટ્રી કરવાનું કે ગુજરાતની હિસ્ટ્રી અને પોલિટી કરવાનું? તો મિત્રો બંનેનું, ભારત અને ગુજરાતનું બંનેની હિસ્ટ્રી તમારે કમ્પ્લીટ કરવાની રહેશે તો જ એક્ઝામ તમે ક્લિયર કરી શકો છો. પછી પ્રશ્ન છે ભાગીરથ સિંહનો પ્રશ્ન છે કે સાયન્સમાં તૈયારી શેમાંથી કરવી? તો સાયન્સ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એક વર્લ્ડ બોક્સની સાયન્સની બુક છે નોર્મલ, એમાંથી વાંચી શકો છો. પછી જનરલ નોલેજની વર્લ્ડ બોક્સ છે, એમાંથી પાછળ આવેલું છે સાયન્સ, તો એમાંથી પણ તમે સાયન્સ વાંચી શકો છો. પછી એક શૈલેન્દ્ર સિંહનો પ્રશ્ન છે કે ગુજરાતની ભૂગોળ માટે કોઈ આઈએમપી સારી બુક છે? તો માર્કેટમાં ગુજરાતની ભૂગોળ માટે ઘણી બધી બુક્સ અવેલેબલ છે, પણ હું તમને જણાવું શૈલેન્દ્રભાઈ કે ગુજરાતની જિલ્લાની એક બુક પરચેસ કરી લો, તમને કઈ ભૂગોળ માટે કોઈ પણ બુકની તમારે જરૂર ના પડે. સચિન 18 કેવી રીતે રીડિંગ સ્ટાર્ટ કરવું જોઈએ અને કેટલા હાવર્સ ડેલી? તો
તો મારા પ્રમાણે 5 થી 6 અવર્સ તો તમને મિનિમમ તમને વાંચવું જ પડે, અને કેવી રીતે રીડિંગ સ્ટાર્ટ કરવું બધી જ વાતો હું કરી ચૂક્યા છું, એ તમે જોઈ લેજો. હા, વિક્રમ દેસાઈનો પ્રશ્ન છે કે પોલીસ કોન્સ્ટેબલમાં એસઆરપી ની ભરતી આવશે? હા મિત્રો, આવશે. દશરથ પ્રજાપતિનો પ્રશ્ન છે કે પોલીસમાં મેડિકલ ટેસ્ટ લેવાય છે? ઓકે, હા તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલની અંદર મેડિકલ ટેસ્ટ લેવાય છે મિત્રો, પણ આર્મી જેટલું હાર્ડ નથી, તમે પાસ થઈ શકો છો. નીતિન ગૌરવ 100 નો પ્રશ્ન છે, પ્રશ્ન નથી, તેવું લખે છે કે જય હિન્દ ગુજરાત પોલીસ પહેલા પ્યાર. તો મિત્રો જય હિન્દ ગૌરવભાઈ. વિશાલ ગુર્જર 9898 નો પ્રશ્ન છે કે લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવશે? વિશાલ ગુર્જરભાઈ, તમે મારી ટેસ્ટ લઈ રહ્યા છો? ચલો કોઈ વાત નહીં, ચલો હું તમને જણાવી દઉં છું કે લોકસભાના અધ્યક્ષ રૂપે કોઈ શપથ નથી લેવડાવતું, પણ લોકસભાના સભ્ય રીતે રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. આઈ હોપ મિત્રો વિશાલભાઈ તમારો જવાબ ક્લિયર થઈ ગયો હશે. મિત્રો 20 પ્રશ્ન છે, નામ 20 છે. પ્રશ્ન છે કે અભ્યમ એકેડમી ક્યારે ખુલે છે સર? આ કઈ એકેડમી છે એ મને નથી ખબર, એ અભ્યમ એકેડમી વાળાને કોલ કરો અને પૂછો, એ મને નથી ખબર. કુછ પલ 4466 નો પ્રશ્ન છે કે મારે પોલીસમાં જવું છે પણ મટીરિયલ નથી, તો મટીરિયલ માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવી જાઓ. વોટ્સએપ ગ્રુપનો નંબર છે 7016266965. આ નંબર ઉપર તમે જોઈન લખીને મોકલો, બધું જ મટીરિયલ તમને અહીંયા મળી જશે. આઈ હોપ મિત્રો આ વિડીયો તમને હેલ્પફુલ થશે. તો મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.